હલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા 2 જેમાં પુષ્પ, ફળ, બીજ અને કુળના MCQ જોઈશું, જે તમને નીટમાં ઉપયોગી બનશે. બરાબર. તો સપુષ્પી વનસ્પતિ બાહ્યાકાર વિદ્યા 2 પુષ્પ, ફળ, બીજ અને કુળના MCQ, જેમાં ફર્સ્ટ MCQ છે ગુલાબના છાલસૂળ અને પ્રકારની શાખાઓ ખાલી જગ્યા. તો ઉત્પત્તિમાં બહિર્જાત, મતલબ છાલસૂળ જે છે, ગુલાબમાં છાલસૂળ કોને કહેવાય? તો ગુલાબમાં જે પ્રકાંડ ઉપરથી કાંટા જેવી રચના ઉત્પન્ન થાય છે એને બહિરુદભેદ કહેવાય. પ્રકાંડનો ભાગ ના કહેવાય, પણ પ્રકાંડના ભાગ ઉપરથી બહારની તરફ ઉત્પન્ન થતા બહિરુદભેદ કહેવાય છે. બરાબર. તો ગુલાબના છાલસૂળ અને પ્રકારની શાખાઓ એ ઉત્પત્તિમાં બહિર્જાત છે. ત્યાર પછી સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે સંગત જોડ ઓળખો. તો એમાં આવશે સંયુક્ત ફળ. અનાનસ એટલે કે પાઇનેપલ એ સંયુક્ત ફળનું ઉદાહરણ છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ 3 નંબરનો ક્વેશ્ચન આભાસી પટ. આભાસી પટ એટલે કૂટપટ કહેવાય. તો આન્સર આવશે બી. જે રાઈ જેવી વનસ્પતિમાં જેનો જરાયુ વિન્યાસ છે, ચર્મવર્તી જરાયુ વિન્યાસ, એમાં કૂટપટનું નિર્માણ થાય છે અથવા આભાસી પટનું નિર્માણ થાય છે. ત્યાર પછી આગળનો 4 નંબરનો ક્વેશ્ચન પુંકેસરોની 9+1ની ગોઠવણી ધરાવતા કુળનું નામ જણાવો. તો ફેબેસી કુળ. ફેબેસી કુળમાં પુંકેસર 9+1 એમ 10 પુંકેસર જોવા મળે છે, એટલે કે એને દ્વિગુચ્છી પુંકેસર તરીકે ઓળખવામાં આવે છે. આગળ આપણે વાત કરીએ 5 નંબરનો ક્વેશ્ચન નાનું શુષ્ક તથા એક બીજયુક્ત ફળ તેના બીજપત્ર સાથે જોડાયેલું ફલાવરણ ધરાવે છે, જે એક સ્ત્રીકેસરમાંથી વિકાસ પામે છે, તેને ખાલી જગ્યા કહે છે. તો એને 5 નંબરનો ક્વેશ્ચન, એમાં ધાન્ય ફળ આવશે. ધાન્ય ફળ એમાં ફલાવરણ અને બીજાવરણ જોડાઈ અને સંયુક્ત કવચની રચના કરે છે. બરાબર. અને એમાં એક જ બીજ હોય છે અને એક જ બીજપત્ર હોય છે, જે એક સ્ત્રીકેસરમાંથી વિકાસ પામેલું હોય છે. એટલે જવાબ આવશે ધાન્ય ફળ. આગળ અનસ્ટીલા 6 નંબરનો ક્વેશ્ચન અનસ્ટીલા, અસ્ટીલા અને સેબિયા એ કયા પ્રકારના ફળ છે? તો સરળ રસાળ ફળના પ્રકારો છે. સરળ રસાળ ફળના પ્રકાર છે અનસ્ટીલા, અસ્ટીલા અને સેબિયા. અનસ્ટીલા, અસ્ટીલા અને સેબિયા એ સરળ રસાળ ફળના ઉદાહરણ છે. આગળ 7 નંબરનો ક્વેશ્ચન રસવાહિની તંતુઓ કાષ્ટીય પ્રકારના કયા ભાગમાંથી મેળવવામાં આવે છે? બરાબર. તો રસવાહિની તંતુ એટલે કે અન્નવાહક પેશીનો એક ભાગ છે. અન્નવાહક પેશીના આમ જોવા જઈએ તો 4 ભાગ કહી શકાય. ચાલની કોષો, બીજું ચાલની નલિકા અને સાથી કોષો, ત્રીજો અન્નવાહક મૃદુતક અને ચોથો અન્નવાહક દ્રઢોતક. તો રસવાહિની તંતુઓ એ અન્નવાહક પેશીનો ભાગ છે. કાષ્ટીય પ્રકારના કયા ભાગમાંથી મેળવવામાં આવે છે? તો રસવાહિની તંતુઓ એ અન્નવાહક પેશીમાંથી મેળવવામાં આવે છે. આગળ 8 નંબરનો ક્વેશ્ચન પુષ્પમાંથી વિકસતા ફળની પ્રકૃતિ શાના પ્રકાર પર આધારિત છે? તો પુષ્પમાંથી વિકસતા ફળની પ્રકૃતિ એ સ્ત્રીકેસર ચક્રના પ્રકાર ઉપર આધાર રાખે છે, પ્રકૃતિ પર આધાર રાખે છે. 9 નંબરનો ક્વેશ્ચન રીંગણનું ફળ ખાલી જગ્યા કહેવાય. તો રીંગણનું ફળ એ અનસ્ટીલા ફળ કહેવાય. ત્યાર પછી વરુથિકા એટલે શું? તો વરુથિકા એ બીજપત્રનું નામ છે અને વરુથિકા એ ધાન્યનું ઢાલ આકારનું બીજપત્ર છે. એટલે ધાન્ય એટલે કે ઘઉં, ચોખા, મકાઈ એ બધામાં જે એક જ બીજપત્ર જોવા મળે છે અને જે ઢાલ આકારનું હોય છે એને વરુથિકા તરીકે ઓળખવામાં આવે છે. એટલે વરુથિકા એ ધાન્યોનું ઢાલ આકારનું એક બીજપત્ર છે. આગળ 11 નંબરનો ક્વેશ્ચન રાઈના બીજાશયની મુખ્ય લાક્ષણિકતા ખાલી જગ્યા છે. તો એમાં આવશે
એ કૂટપટની હાજરી, કારણ કે એમાં ચર્મવર્તી જરાયુવિન્યાસ જોવા મળે છે અને કૂટપટ જોવા મળે છે. આગળ ફેબેસી કુળનું પુષ્પ કેવું હોય છે? તો ફેબેસી કુળનું પુષ્પ સંપૂર્ણ હોય છે, અનિયમિત હોય છે અને પંચાવયવી હોય છે. સંપૂર્ણ, અનિયમિત અને પંચાવી બધાની વ્યાખ્યા તમને સમજાવેલી છે. સંપૂર્ણ એટલે ચારે ચાર ચક્ર હાજર, અનિયમિત એટલે કોઈ એક જ તલય બે સરખા ભાગ થાય અને પંચાવયવી એટલે બધા અવયવોની સંખ્યા 5 હોય. આગળ એટલે કે દલપત્રોની સંખ્યા 5 છે. આગળ 13 નંબરનો ક્વેશ્ચન, નાળિયેરીના કયા ભાગમાંથી તંતુમય કાથી મેળવવામાં આવે છે? બરાબર, તો એમાં આન્સર આવશે મધ્ય ફલાવરણના ભાગમાંથી તંતુમય કાથી મેળવવામાં આવે છે. આગળ 14 નંબરનો ક્વેશ્ચન, ખાલી જગ્યામાં અનુક્રમે બીજપત્ર અને બીજચોલ ખાદ્ય ભાગો છે. બરાબર, તો એમાં આન્સર આવશે મગફળી અને દાડમમાં બીજપત્ર અને બીજચોલ એ ખાદ્ય ભાગો છે. આગળ 15 નંબરનો ક્વેશ્ચન, કેરીનો ખાદ્ય ભાગ કયો આવે? તો મધ્ય ફલાવરણ. બરાબર. આગળ 16 નંબરનો ક્વેશ્ચન, ત્રિઅવયવી પુષ્પ, ઉચ્ચસ્થ બીજાશય અને અક્ષવર્તી જરાયુવિન્યાસ એ કયા કુળની લાક્ષણિકતા છે? તો એમાં આન્સર આવશે ડી, લિલિએસી કુળમાં ત્રિઅવયવી પુષ્પ, ઉચ્ચસ્થ બીજાશય અને અક્ષવર્તી જરાયુવિન્યાસ જોવા મળે છે. આગળ 17 નંબરનો ક્વેશ્ચન, સેબિયા ફળને શા માટે કૂટ ફળ તરીકે ઓળખવામાં આવે છે? તો સી, ફળ એ ફૂલેલા પુષ્પાસનની અંદરની બાજુએ આવેલા હોય છે. એટલે એમ કહી શકાય કે સેબિયા ફળમાં બીજાશયની સાથે સાથે પુષ્પાસન પણ ફળની રચનામાં સંકળાયેલા હોય છે, માટે એને કૂટ ફળ તરીકે ઓળખવામાં આવે છે. આગળ 18 નંબરનો ક્વેશ્ચન, દ્વિદીર્ઘક પરિસ્થિતિ શામાં જોવા મળે છે? તો દ્વિદીર્ઘક પરિસ્થિતિ એ ફેબેસી કુળમાં જોવા મળે છે. દ્વિદીર્ઘક પરિસ્થિતિ મતલબ એનો જે પુંકેસર છે એ 10 છે, એટલે 9+1ની ગોઠવણી છે, એને દ્વિદીર્ઘક પરિસ્થિતિ કહેવાય. જે દ્વિગુચ્છી પુંકેસર છે એને દ્વિદીર્ઘક પરિસ્થિતિ કહેવાય. આગળ 19 નંબરનો ક્વેશ્ચન, એક જ બિંદુ પરથી ઉદ્ભવેલા એક સમાન સ્તરે ટોચ ઉપર ગોઠવાયેલા ઘણા પુષ્પોથી રચાતો પુષ્પવિન્યાસ. તો સી, સ્તબક પ્રકારનો પુષ્પવિન્યાસ. 19માં જવાબ આવશે ડી, છત્રક પ્રકારનો પુષ્પવિન્યાસ. ફરી, એક જ બિંદુ પરથી ઉદ્ભવેલા એક સમાન સ્તરે ટોચ ઉપર ગોઠવાયેલા ઘણા પુષ્પોથી રચાતો પુષ્પવિન્યાસ એટલે છત્રક પ્રકારનો પુષ્પવિન્યાસ. આપણે છત્રક પ્રકારના પુષ્પવિન્યાસમાં કીધું હતું કે એની પુષ્પવિન્યાસ અક્ષની ટોચ સંકુચિત બની એના ઉપર છત્રીના સળિયાની માફક સરખા સદંડી પુષ્પો ગોઠવાયેલા હોય છે, એટલે અહીંયા છત્રક પ્રકારનો પુષ્પવિન્યાસ આવશે. આગળ કરીએ 20 નંબરનો ક્વેશ્ચન, એક વિદ્યાર્થીએ બોગનવેલના 34 અને 42 પોઇન્સેટિયાના પુષ્પવિન્યાસનો અભ્યાસ કર્યો. તો બોગનવેલિયાના પુષ્પોની સંખ્યા અને પોઇન્સેટિયાના પુષ્પની સંખ્યા શોધો. હવે એક્ઝેક્ટ પોઇન્સેટિયાનું પુષ્પ કેવું છે ખ્યાલ નથી, પણ બોગનવેલનું આપણે જે પુષ્પ ગણીએ છીએ એ 3 નિપત્ર ધરાવે છે, અને 3 નિપત્રમાં દરેક નિપત્રમાંથી એક પુષ્પ ઉત્પન્ન થાય છે. એટલે ખરેખરમાં આપણે જેને એક પુષ્પ ગણીએ છીએ એમાં 3 પુષ્પો હોય છે, 3 નિપત્રો અને 3 પુષ્પો, એટલે 34 × 3 કરીએ એટલે અહીંયા આન્સર આવશે 102 અને પોઇન્સેટિયામાં 42 જ આવશે, એટલે અહીંયા જવાબ તમારો થશે સી, 102 અને 42. આગળ 21 નંબરનો ક્વેશ્ચન, અક્ષવર્તી જરાયુવિન્યાસનું ઉદાહરણ કયું છે? અક્ષવર્તી જરાયુવિન્યાસનું ઉદાહરણ કયું છે? તો એનો જવાબ આવશે સી, લીંબુ. આગળ આપણે વાત કરીએ વજ્રપત્ર, દલપત્ર. 22 નંબરનો ક્વેશ્ચન, વજ્રપત્ર, દલપત્ર અને પુંકેસરોની નીચે બીજાશય આવેલું હોય તો પુષ્પ કેવું કહેવાય? તો ઉપરીજાયી પુષ્પ કહેવાય. આપણે આગળ સમજી ગયા છે કે જો પુષ્પમાં બીજાશય સૌથી ઉપર ગોઠવાયેલું હોય અને બાકીના ચક્રો એની નીચે ગોઠવાયેલા હોય, વજ્રપત્ર, દલપત્ર, પુંકેસરોની નીચે બીજાશય આવેલું હોય
તો એવા પુષ્પને ઉપરીજાયી પુષ્પ કહેવાય. એટલે એમ કહી શકાય કે બીજાશય નીચે છે અને બાકીના ચક્રો ઉપર ગોઠવાયેલા હોય છે, એટલે ઉપરીજાયી પુષ્પ કહેવાય. આગળ 23 નંબરનો ક્વેશ્ચન, મકાઈ, ઘઉં, ચોખાનો દાણો એ શું કહી શકાય? તો મકાઈ, ઘઉં અને ચોખાનો દાણો એને ફળ કહેવામાં આવે છે, કારણ કે ફળનું ફલાવરણ અને બીજાવરણ એકબીજા સાથે જોડાયેલા છે. આગળ 24 નંબરનો ક્વેશ્ચન, ફલન વગર ફળ ઉત્પન્ન થવાની ક્રિયાને શું કહેવાય છે? તો ફલન વગર ફળની ઉત્પત્તિ થવાની રચના એને પાર્થેનોકાર્પિક તરીકે ઓળખવામાં આવે છે, અથવા અફલિત ફળ વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. આગળ 25 નંબરનો ક્વેશ્ચન, પૃષ્ઠવક્ષીય સ્ફોટન ધરાવતા ફળો, તો એમાં ડી આન્સર આવશે. બરાબર, ડીમાં પહેલું સિંબ ફળ એ પૃષ્ઠવક્ષીય સ્ફોટન દર્શાવે છે, અને ફટપટ્ટિકા, કૂટપટ્ટિકાની જગ્યાએ ફટપટ્ટિકા, રાઈ જે છે એ પૃષ્ઠવક્ષીય સ્ફોટન દર્શાવે છે, એટલે આન્સર આવશે તમારો ડી. આગળ 26 નંબરનો ક્વેશ્ચન, પ્રિયદર્શની, ધતુરો અને તમાકુ કયા કુળના ઉદાહરણ છે? તો જવાબ આવશે સી, સોલેનેસી કુળમાં. પ્રિયદર્શની, ધતુરો અને તમાકુ સોલેનેસી કુળમાં જોવા મળે છે. 27, કોના પરિઘવર્તી વિસ્તારમાં સમિતાયા સ્તર જોવા મળે છે? તો ભ્રૂણપોષના પરિઘવર્તી વિસ્તારમાં ભ્રૂણપોષ જોવા મળે છે. વટાણા, 28 નંબરનો ક્વેશ્ચન, વટાણા, એરંડી અને મકાઈમાં બીજપત્રોની સંખ્યા અનુક્રમે કેટલી છે? તો વટાણામાં બીજપત્રોની સંખ્યા 2 છે, એરંડીમાં પણ બીજપત્રોની સંખ્યા 2 છે, અને મકાઈમાં બીજપત્રની સંખ્યા 1 છે, એટલે જવાબ આવશે 2, 2 અને 1. આગળ 29, કયા કુળમાં પરિપુષ્પ જોવા મળે છે? બરાબર, તો પરિપુષ્પ એ 29 નંબરના ક્વેશ્ચનમાં લીલિએસી, એટલે લીલિએસી કુળમાં પરિપુષ્પ જોવા મળે છે. ત્યાર પછી 30 નંબરનો ક્વેશ્ચન, માંસલ, સૂકી અથવા પૃથ્થપર્ણો ધરાવતો પુષ્પવિન્યાસ શેમાં જોવા મળે છે? માંસલ, સૂકી અથવા પૃથ્થપર્ણો ધરાવતો પુષ્પવિન્યાસ શેમાં જોવા મળે છે? તો એમાં ઓપ્શન આપેલો છે સેતુર, કેળ, ધાણા અને ડેલોનિક્સ, એટલે કે ગુલમોહર. તો એનો આન્સર આવશે બી, કેળ. એમાં માંસલ, સૂકી પુષ્પવિન્યાસ જોવા મળે છે. આગળ 31 નંબરનો ક્વેશ્ચન, ઔષધ તરીકે વપરાતી એલોનું કુળ કયું છે? એલોવીરા એટલે કે કુવારપાઠું, તો એનું કુળ થશે ઔષધ તરીકે વપરાતી એલોનું કુળ લીલિએસી કુળ, એટલે એનો જવાબ થશે ડી. બરાબર, એલોવેરા એ લીલિએસી કુળની વનસ્પતિ છે, એટલે લીલિએસી કુળ આવશે. આગળ 32 નંબરનો ક્વેશ્ચન, મસાલા તરીકે વપરાતું લવિંગ એ શું છે? તો બી પુષ્પકલિકા આવશે. મસાલા તરીકે વપરાતું લવિંગ એ પુષ્પકલિકા છે. તમે જે મસાલામાં લવિંગ વાપરો છો એ પુષ્પકલિકા છે. પછી આગળ 33 નંબરનો ક્વેશ્ચન છે, બોગનવેલમાં પુષ્પનો રંગ શેને કારણે હોય છે? તો એનો આન્સર આવશે બી, નિપત્ર. રાણી કલરના નિપત્ર હોય છે, પિંક કલરના હોય છે, વ્હાઇટ હોય છે, ઓરેન્જ જેવા હોય છે. બરાબર, તો નિપત્રના કારણે બોગનવેલમાં પુષ્પનો રંગ જોવા મળે છે. આગળ 34 નંબરનો ક્વેશ્ચન, પુષ્પકલિકા શાનાથી આવૃત હોય છે? તો પુષ્પકલિકા એ વજ્રપત્રોથી આવૃત હોય છે. વજ્રપત્રો એ પુષ્પકલિકાનું રક્ષણ કરે છે. 35 નંબરનો ક્વેશ્ચન, લીલિએસી, ફેબેસી, સોલેનેસી કુળની વનસ્પતિમાં પુંકેસરની સંખ્યા કેટલી હોય છે? તો લીલિએસી કુળમાં 6, ફેબેસી કુળમાં 10 અને સોલેનેસી કુળમાં પુંકેસરની સંખ્યા 5 હોય છે. 6, 10 અને 5, એટલે એ ઓપ્શન આવશે. આગળ 36 નંબરનો ક્વેશ્ચન, એક જ છોડ પર 2 પ્રકારના એકલિંગી પુષ્પ જોવા મળે છે, તો તે વનસ્પતિને એક જ છોડ પર 2 પ્રકારના એકલિંગી પુષ્પ જોવા મળે છે, તો એવી વનસ્પતિને શું કહેવામાં આવે છે? તો એવી વનસ્પતિને એક સદની વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે મકાઈ,
એક જ છોડ પર બે પ્રકારના એકલિંગી પુષ્પ જોવા મળે છે. ઉપર ટોચ ઉપર નર પુષ્પ જોવા મળે છે મકાઈમાં અને નીચે માદા પુષ્પ જોવા મળે છે. તો એવી વનસ્પતિને એક સદની વનસ્પતિ કહેવાય છે. આગળ 37 નંબરનો ક્વેશ્ચન, જ્યારે આપણે ફુલાવર ખાઈએ છીએ ત્યારે ખરેખર એ વનસ્પતિનો કયો ભાગ છે? તો એમાં જવાબ આવશે ડી, પુષ્પ વિન્યાસ. બરાબર, ફુલાવર જે આપણે શાકભાજીમાં કહીએ છીએ એ પુષ્પ વિન્યાસ છે. 38 સ્તંભમૂળ ધરાવતી વનસ્પતિમાં કેવા પ્રકારનો પુષ્પ વિન્યાસ જોવા મળે છે? તો સ્તંભમૂળ ધરાવતી વનસ્પતિમાં ઉદુંબરક પ્રકારનો પુષ્પ વિન્યાસ જોવા મળે છે. આપણે એમાં સંયુક્ત ફળની રચનામાં વાત કરી હતી કે સંયુક્ત ફળનો એક પ્રકાર છે ઉદુંબરક, અને ઉદુંબરક ફળ એ ઉદુંબરક પ્રકારના પુષ્પ વિન્યાસમાંથી ઉત્પન્ન થાય છે. જેમ કે વડના ટેટા અને અંજીરનું જે ફળ છે ઉદુંબરક પ્રકારનું ફળ કહેવાય, અને એમાં પુષ્પ વિન્યાસ પણ ઉદુંબરક પ્રકારનું હોય છે. સમૂળ ધરાવતી વનસ્પતિ એટલે વડ, અને વડનું ફળ એમાં આ રીતના ઉદુંબરક પ્રકારનો પુષ્પ વિન્યાસ હોય છે. આગળ 39 નંબરનો ક્વેશ્ચન, નીચેના પૈકી શેમાં જરાયુ અને ફલાવરણ ખાદ્ય ભાગ છે? 39 તો સી, ટામેટામાં વચ્ચે તમે કાપીને જોજો, જે સફેદ રંગનો ભાગ છે એને જરાયુ કહેવાય, અને ફળની ઉપર લાલ રંગનું જે ફલાવરણ છે એ પણ ખાદ્ય ભાગ કહેવાય. તો ટામેટામાં જરાયુ અને ફલાવરણ બંને ખાદ્ય ભાગ ગણાય છે. આગળ આપણે વાત કરીએ 40 નંબરનો ક્વેશ્ચન, 10 પુંકેસરના 5 એકમો ધરાવતા યુક્ત દ્વિગુચ્છ એટલે? તો એમાં જવાબ આવશે એ 5+, કૌંસમાં એ યુક્ત એટલે જોડાયેલા હોય એને કૌંસમાં બતાવવામાં આવે છે, એટલે એ કૌંસમાં 5+5 કૌંસમાં 5. બરાબર, તો ડી ઓપ્શન આવશે. 41 નંબરનો ક્વેશ્ચન છે, કોઈ એક વનસ્પતિના પ્રકાંડના આડાછેદમાં વાહીપુલ વિખરાયેલા હોય છે, તો એ જ વનસ્પતિમાં બીજી કઈ લાક્ષણિકતા જોવા મળશે? બરાબર, કોઈ એક વનસ્પતિના પ્રકાંડના આડાછેદમાં વાહીપુલ વિખરાયેલા હોય છે તો એ જ વનસ્પતિમાં બીજી કઈ લાક્ષણિકતા જોવા મળે છે? તો સમાંતર શિરાવિન્યાસ, કારણ કે એકદળી વનસ્પતિમાં સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે અને એના પ્રકાંડમાં વાહીપુલ વિખરાયેલા હોય છે. વાહીપુલ એટલે જલવાહક પેશી અને અન્નવાહક પેશીનો સમૂહ. આગળ આપણે વાત કરીએ 43 નંબરનો ક્વેશ્ચન છે, ટામેટામાં પુષ્પ એ 2 કોટરમાં વિભાજિત હોય છે, કારણ કે? તો એનો આન્સર આવશે એ, ટામેટામાં પુષ્પ યુક્ત દ્વિસ્ત્રીકેસરી હોય છે. આગળ આપણે વાત કરી હતી કે જ્યારે સ્ત્રીકેસર દ્વિ હોય, સંખ્યા સ્ત્રીકેસરની સંખ્યા વધારે હોય અને જોડાયેલા હોય એટલે કે યુક્ત હોય, તો એવા સંજોગોમાં સ્ત્રીકેસર બહારથી એક જ દેખાય, પણ એના બીજાશયમાં આવેલા કોટરો ઉપરથી સ્ત્રીકેસરની સંખ્યા નક્કી કરી શકાય છે. તો જો બીજાશયમાં પુષ્પમાં સ્ત્રીકેસરના બીજાશયમાં 2 કોટર હોય તો એનો મતલબ થાય ટામેટાના પુષ્પમાં યુક્ત દ્વિસ્ત્રીકેસરી સ્ત્રીકેસર ચક્ર જોવા મળે છે. આગળ 43 નંબરનો ક્વેશ્ચન છે, ચીરલગ્ન વજ્રપત્રો શામાં જોવા મળે છે? રીંગણમાં પણ જોવા મળે છે, ધતુરામાં પણ જોવા મળે છે, અને મરચાં. તમે જોજો રીંગણમાં કોઈ પણ પ્રકારનું રીંગણ હોય તો એમાં પર વજ્રપત્રો ચીરલગ્ન એટલે કાયમ માટે એની સાથે જોડાયેલા હોય છે. તો અહીંયા આન્સર આવશે ઉપરોક્ત તમામ. ચીરલગ્ન વજ્રપત્રો રીંગણ, ધતુરો અને મરચાંમાં જોવા મળે છે. આગળ 44 નંબરનો ક્વેશ્ચન, જાસૂદમાં પુષ્પ વિન્યાસ, કલિકાંતર વિન્યાસ અને જરાયુ વિન્યાસ અનુક્રમે કયા જોવા મળે છે? તો એમાં આન્સર આવશે બી, જાસૂદમાં પુષ્પ વિન્યાસ એકાકી પરિમિત, ટોચ ઉપર એક જ પુષ્પ હોય છે એટલે એકાકી પરિમિત, એમાં કલિકાંતર વિન્યાસ વ્યાવૃત હોય છે અને એમાં જરાયુ વિન્યાસ અક્ષવર્તી હોય છે એટલે બી આન્સર આવશે. આગળ 45 નંબરનો ક્વેશ્ચન, પીછાકાર સ્ત્રીકેસર ખાલી શેમાં જોવા મળે છે? તો 45 નંબરમાં જવાબ આવશે એ, ઘઉંમાં પીછાકાર સ્ત્રીકેસર જોવા મળે છે. આગળ 46, મકાઈ ધાન્ય ફળના છેડા પર આવેલા તંતુ જેવી રચના ખાલી જગ્યા, તો એમાં જવાબ આવશે સી, પરાગવાહિની. મકાઈના ધાન્ય ફળમાં છેડા ઉપર જે તંતુ જેવી રચના આવેલી હોય છે એ પરાગવાહિની છે. આગળ 47 નંબરનો ક્વેશ્ચન, સન્મુખ ચતુષ્ક પર્ણવિન્યાસ ધરાવતી એક વનસ્પતિમાં સ્ફોટનશીલ ફળ થાય છે, તો તે વનસ્પતિ કઈ છે? તો એનો આન્સર આવશે સી,
આંકડામાં સન્મુખ ચતુષ્ક પર્ણવિન્યાસ જોવા મળે છે અને એમાં સ્ફોટનશીલ ફળ જોવા મળે છે. 48 નંબરનો ક્વેશ્ચન, છાલસૂળ ધરાવતી વનસ્પતિમાં પુષ્પનો પ્રકાર જણાવો. તો છાલસૂળ ધરાવતી વનસ્પતિમાં પુષ્પનો પ્રકાર સી એટલે કે પરિજાયી જોવા મળે છે. બરાબર, 48માં સી જવાબ આવશે, પરિજાયી. આગળ, દ્વિપીછાકાર સંયુક્ત પર્ણ છાલસૂળ ધરાવતી વનસ્પતિમાં પુષ્પનો પ્રકાર. 1 મિનિટ. 48 નંબરનો ક્વેશ્ચન છે, છાલસૂળ ધરાવતી વનસ્પતિમાં પુષ્પનો પ્રકાર જણાવો. તો એમાં પરિજાયી પુષ્પ જોવા મળે છે. બરાબર, પરિજાયી પુષ્પ એ બીજાશયના સ્થાનના આધારે પ્રકાર છે, એટલે એમાં અર્ધદસ્ત બીજાશય જોવા મળે છે, એટલે પુષ્પ પરિજાયી કહેવાય. પછી 49 નંબરનો ક્વેશ્ચન, દ્વિપીછાકાર સંયુક્ત પર્ણ ધરાવતી એક વનસ્પતિમાં પરિજાયી પુષ્પ છે, તો તે કઈ વનસ્પતિ હશે? દ્વિપીછાકાર સંયુક્ત પર્ણ ધરાવતી એક વનસ્પતિમાં પરિજાયી પુષ્પ છે, તો તે વનસ્પતિ કઈ હશે? તો ગલતોરો. આગળ, 50 નંબરનો ક્વેશ્ચન, પર્ણની ખોરાક સંગ્રહી રચના કે જે છત્રક પ્રકારનો પુષ્પ વિન્યાસ ધરાવે છે તે કઈ? તો એમાં આન્સર આવશે ડી. ડુંગળીમાં છત્રક પ્રકારનો પુષ્પ વિન્યાસ જોવા મળે છે અને એ પર્ણની ખોરાક સંગ્રહી રચના છે. પછી 51 નંબરનો ક્વેશ્ચન આપેલો છે તમને, બટાકા અને શક્કરિયા માટે શું સાચું છે? તો બટાકા અને શક્કરિયા માટે શું સાચું છે? તો એનો આન્સર આવશે બી, તેઓ કાર્યસદસ્ય અંગો છે, કારણ કે બટાકા પણ ખોરાકનો સંગ્રહ કરે છે અને શક્કરિયા પણ ખોરાકનો સંગ્રહ કરે છે. બટાકા ભૂમિગત પ્રકાંડ છે, જ્યારે શક્કરિયા એ અસ્થાનિક મૂળ છે, પણ બંને ખોરાકના સંગ્રહનું કાર્ય કરે છે, એટલે તેઓને કાર્યસદસ્ય અંગો તરીકે ઓળખવામાં આવે છે. આગળ, નીચે આપેલ કઈ વનસ્પતિની ખાદ્ય અને નીચે આપેલ 52 નંબરનો ક્વેશ્ચન છે. 52 નંબરનો ક્વેશ્ચન, નીચે આપેલી કઈ વનસ્પતિને ખાદ્ય અને સૌથી મોટી કલિકા છે? તો એનો આન્સર આવશે 52માં એ કોબીજ છે, એ સૌથી મોટી ખાદ્ય અને સૌથી મોટી કલિકા છે. આગળ આપણે વાત કરીએ તો 53 નંબરનો ક્વેશ્ચન, સંયુક્ત ફળ શેમાંથી વિકાસ પામે છે? તો સંયુક્ત ફળ છે એ પુષ્પવિન્યાસમાંથી વિકાસ પામે છે. આગળ, જ્યારે સ્ત્રીકેસર ચક્ર 54 નંબરનો ક્વેશ્ચન, જ્યારે સ્ત્રીકેસર ચક્ર પુષ્પાસનના સૌથી અગ્રસ્થાને આવેલું હોય તો તે બીજાશય કેવું કહેવાય? તો ઉર્ધ્વસ્થ બીજાશય કહેવાય. સ્ત્રીકેસર ચક્ર પુષ્પાસનમાં સૌથી અગ્રસ્થાને એટલે કે ઉપર ગોઠવાયેલું હોય તો એવા બીજાશયને ઉર્ધ્વસ્થ બીજાશય કહેવાય છે. આગળ, 55 નંબરનો ક્વેશ્ચન, નવતલ એ ખાલી જગ્યા પુષ્પની લાક્ષણિકતા છે. તો નવતલ એ વાલ એટલે કે ફેબેસી કુળમાં જે વનસ્પતિ આવેલી છે, વાલ પુષ્પની લાક્ષણિકતા છે. આગળ, 56, અનાનસ પાઇનેપલનું ફળ શેમાંથી ઉદ્ભવે છે? તો અનાનસ પાઇનેપલનું ફળ એ એક સામાન્ય ધરી ઉપર નજીક ઉત્પન્ન થયેલા પુષ્પોમાંથી ઉત્પન્ન થાય છે. આપણે આગળ વાત કરી હતી કે અનાનસ પાઇનેપલ એ સૂકી પુષ્પવિન્યાસમાંથી ઉત્પન્ન થાય છે, જેમાં ફળની રચનામાં પુષ્પવિન્યાસની ધરી, બરાબર, ઘણા બધા પુષ્પો અને એની સાથે એના નિપત્રો પણ જોડાયેલા હોય છે, જેને સરસાક્ષ પ્રકારનું ફળ કહેવામાં આવે છે. તો એનો આન્સર આવશે એક સામાન્ય ધરી ઉપર નજીક ઉત્પન્ન થયેલ પુષ્પોમાંથી. આગળ, 57, કેસર એ શું છે? તો કેસર એ કેસરના છોડની પરાગાસન અને પરાગવાહિની છે. આગળ, કયા પુષ્પમાં પુંકેસર નલિકા જોવા મળે છે? તો એનો આન્સર આવશે જાસૂદ. જાસૂદ પુષ્પમાં પુંકેસર નલિકા જોવા મળે છે. આગળ, 59, નંબરનો ક્વેશ્ચન છે, બહુશાખી પરિમિત પુષ્પવિન્યાસ ધરાવતી વનસ્પતિ કે જે અનુક્રમે ભ્રમિરૂપ અને સન્મુખ પર્ણવિન્યાસ ધરાવે છે. તો બહુશાખી પરિમિત પુષ્પવિન્યાસ લાલ કરેણ અને આંકડામાં જોવા મળે છે. લાલ કરેણમાં ભ્રમિરૂપ પર્ણવિન્યાસ જોવા મળે છે અને આંકડામાં સન્મુખ ચતુષ્ક પર્ણવિન્યાસ જોવા મળે છે. તો અહીંયા આન્સર તમારો થશે સી.
આગળ 60 નંબરનો ક્વેશ્ચન, ધતુરામાં પરાગાસન કેવું હોય છે? તો ધતુરામાં પરાગાસન દ્વિખંડી હોય છે. આગળ એકાંતરિક પર્ણવિન્યાસ અને અધોજાયી પુષ્પ કઈ વનસ્પતિમાં જોવા મળે છે? રાઈમાં એકાંતરિક પર્ણવિન્યાસ જોવા મળે છે અને અધોજાયી પુષ્પ જોવા મળે છે, રાઈ અને જાસૂદમાં. આગળ અરડુસીનો પુષ્પવિન્યાસ કયા પ્રકારનો છે? અરડુસીમાં સૂકી પ્રકારનો પુષ્પવિન્યાસ જોવા મળે છે. આગળ 63 નંબરનો ક્વેશ્ચન, કઈ વનસ્પતિમાં વજ્રપત્ર રોમમય હોય છે? તો 63માં આન્સર આવશે ડી, પરદેશી ભાંગરો વનસ્પતિમાં વજ્રપત્ર રોમમય હોય છે. આગળ 64, કયા કુળની વનસ્પતિમાં ઉપપર્ણ હોતા નથી? લિલિએસી અને સોલેનેસી કુળની વનસ્પતિમાં ઉપપર્ણો 64માં લિલિએસી અને સોલેનેસી કુળની વનસ્પતિમાં ઉપપર્ણો હોતા નથી. આગળ આપણે વાત કરીએ 65 નંબરનો ક્વેશ્ચન, દ્વિદળી અને ભ્રૂણપોષી બીજ કોને કહેવાય? તો દ્વિદળી અને ભ્રૂણપોષી બીજ એ એરંડામાં 65માં એરંડામાં દ્વિદળી બીજ હોય છે, એટલે કે 2 બીજપત્રો હોય છે અને ભ્રૂણપોષી બીજ કહેવાય છે એરંડામાં, બરાબર. કારણ કે મોટાભાગની દ્વિદળી વનસ્પતિમાં અભ્રૂણપોષી બીજ હોય છે, પણ એરંડો એવી વનસ્પતિ છે કે જેના બીજ દ્વિદળી 2 બીજપત્રો ધરાવે છે અને ભ્રૂણપોષી બીજ ધરાવે છે. આગળ વરિયાળીમાં કેવા પ્રકારનો પુષ્પવિન્યાસ જોવા મળે છે? તો 66માં જવાબ આવશે સંયુક્ત છત્રક પ્રકારનો પુષ્પવિન્યાસ જોવા મળે છે. આગળ 67, સાદું એક બીજ ધરાવતું શુષ્ક અસ્ફોટી ફળ જેમાં બાહ્ય ફલાવરણ અને બાહ્ય બીજાવરણ યુગ્મિત હોય છે, તો એવા ફળને શું કહેવાય છે? તો ધાન્ય ફળ. ધાન્ય ફળમાં ફલાવરણ અને બીજાવરણ એકબીજા સાથે જોડાયેલા હોય છે. આગળ 68 નંબરનો ક્વેશ્ચન, કયા વિશિષ્ટ સ્તર દ્વારા એક દળી બીજમાં ભ્રૂણપોષ એ ભ્રૂણથી અલગ પડે છે? તો એનો આન્સર આવશે એ, અધિચ્છદીય સ્તરથી ભ્રૂણ પ્રદેશ એ ભ્રૂણપોષથી અલગ પડે છે. આગળ 69, કુળ સોલેનેસી, તો કુળ સોલેનેસીની શ્રેણી કઈ થશે? તો 69માં જવાબ આવશે બાયકાર્પેલિટી. સોલેનેસી કુળની શ્રેણી બાયકાર્પેલિટી છે. આગળ 70 નંબર, શણમાંથી આપણને રેસા પ્રાપ્ત થાય છે, તો ક્રોટોલારિયા વનસ્પતિ શેના માટે ઉપયોગી છે? ઘાસ માટે ઉપયોગી છે. આગળ ડુંગળી તથા લસણનું વાનસ્પતિક નામ કયું છે? 71 નંબરનો ક્વેશ્ચન. તો ડુંગળીનું વૈજ્ઞાનિક નામ એલિયમ સેપા છે, જ્યારે લસણનું વૈજ્ઞાનિક નામ એલિયમ સટાઇવમ છે, તો એનો આન્સર આવશે ડી. આગળ 72 નંબરનો ક્વેશ્ચન, પાર્કિન્સોનિયા અને ઓસ્ટ્રેલિયન બાવળ એ ખાલી જગ્યાના ઉદાહરણો છે, તો એમાં આવશે જવાબ સી, દાંડીપત્ર. આગળ 73 નંબરનો ક્વેશ્ચન, ગંડિકાયુક્ત મૂળ ધરાવતું કુળ પેપિલિયોનોઇડી, સી જવાબ આવશે. આગળ ગંડિકાયુક્ત મૂળ એટલે સિમ્બીકુળની વનસ્પતિ છે જેમાં મૂળગંડિકા જોવા મળે છે. સિમ્બીકુળની વનસ્પતિ જેને ફેબેસી તરીકે અત્યારે આપણે ઓળખીએ છીએ, એ પહેલાં પેપિલિયોનોઇડી તરીકે ઓળખાતું હતું. આગળ 74 નંબરનો ક્વેશ્ચન, નિકોટિયાના બટાકા કયું કુળ ધરાવે, ખાલી જગ્યા કુળ ધરાવે છે? તો તમને ખ્યાલ છે કે બટાકા 74 નંબરમાં જવાબ આવશે સી, સોલેનેસી. બટાકા સોલેનેસી કુળનું છે, તો તમાકુ પણ સોલેનેસી કુળમાં જોવા મળે છે. નિકોટિયાના એટલે કે તમાકુ જે સોલેનેસી કુળમાં જોવા મળે છે. પછી 75 નંબરનો ક્વેશ્ચન, રાઈનું પુષ્પસૂત્ર કયું છે? તો એ આવશે નિયમિત પુષ્પ, કે 2+2 એટલે કે વજ્રપત્રોની સંખ્યા 4 છે, 2+2 એમ 2 ચક્રમાં ગોઠવાયેલા છે. દલપત્રો 4 છે, C4 એટલે દલપત્રો 4, A2+4 એટલે પુંકેસર 6 છે, 2 ચક્રમાં ગોઠવાયેલા છે, અને G2 એટલે કે સ્ત્રી કેસરની સંખ્યા 2 છે અને જોડાયેલા છે. એટલે પુષ્પસૂત્ર થશે નિયમિત. પછી દ્વિલિંગી આવશે, બરાબર. અહીંયા તમને એક સાઇન આપેલી નથી. દ્વિલિંગી પુષ્પ આવશે. પછી K2+2, C4, A2+4 અને G2, તો એ આન્સર આવશે.
76 નંબરનો ક્વેશ્ચન તમને આપ્યો છે, બીજની ગર્ભધરીના ભ્રૂણમૂળ અને બીજપત્રોના જોડાણ વચ્ચેના ભાગને શું કહે છે? તો 76માં જવાબ આવશે અદ્રાક્ષ. આગળ આપણે સમજાવ્યું છે કે બીજની ગર્ભધરીનો ભ્રૂણમૂળ અને બીજપત્રોના જોડાણ વચ્ચેનો ભાગ એને અદ્રાક્ષ કહેવાય, જ્યારે ગર્ભધરીનો ભ્રૂણાગ્ર અને બીજપત્રોના જોડાણ વચ્ચેનો ભાગ એને ઉપ્રાક્ષ તરીકે ઓળખવામાં આવે છે. આગળ 77 નંબરનો ક્વેશ્ચન, કયા કુળની વનસ્પતિના પુષ્પોનું પરાગાસન કેપિટેટ એટલે કે મુંડક પરાગાસન ધરાવે છે? કેપિટેટ મુંડક પરાગાસનનો મતલબ થાય છે સ્ત્રીકેસરનું પરાગાસન આ રીતના આકારનું હોય છે, બરાબર. તો એને કેપિટેટ અથવા મુંડક પ્રકારનું પરાગાસન કહેવાય છે, અને આવા પ્રકારનું પરાગાસન એ ફેબેસી કુળની વનસ્પતિમાં જોવા મળે છે. 78 પુષ્પાકૃતિમાં વંધ્ય પુકેસરની સંજ્ઞા, એમાં આન્સર આવશે ક્રોસની નિશાનીથી દર્શાવવામાં આવે છે. અહીંયા બીજા આન્સર ટીક કરવાના રહી ગયા છે, ગોળ આવે અથવા ક્રોસ આવે કે પ્લસની નિશાની કે માઇનસની નિશાની, તો અહીંયા ક્રોસની નિશાની આવે છે, બરાબર. જો વંધ્ય પુકેસર હોય તો એને ક્રોસની નિશાની દ્વારા દર્શાવવામાં આવે છે. 79 નંબરનો ક્વેશ્ચન છે, કરંજનું વૈજ્ઞાનિક નામ શું છે? તો કરંજનું વૈજ્ઞાનિક નામ થાય પોંગમિયા પિન્નાટા. આ મેં તમને એક્સ્ટ્રા માહિતીમાં તમને કરાવડાવ્યું છે, તો કરંજનું વૈજ્ઞાનિક નામ યાદ રાખજો, પોંગમિયા પિન્નાટા. આગળ 80 નંબરનો ક્વેશ્ચન, સોલેનેસી કુળની વનસ્પતિનું પુષ્પસૂત્ર કયું છે? તો એમાં સી જવાબ આવશે, EBR નિયમિત. પછી અહીંયા એક સાઇન આપી નથી, દ્વિલિંગી પુષ્પ માટેની સાઇન આવશે, તો EBR નિયમિત દ્વિલિંગી, K5 જોડાયેલા, C5 જોડાયેલા, A5 અને G2 જોડાયેલા, બરાબર, અને ઉચ્ચસ્થ બીજાશય આવશે, બરાબર. આગળ 81 નંબરનો ક્વેશ્ચન, દ્વિદળી બીજની ગર્ભધરીનો યોગ્ય ક્રમ જણાવો. તો એનો આન્સર આવશે એ ભ્રૂણાગ્ર, પછી ઉપરાક્ષનો ભાગ આવે, પછી બીજપત્ર, પછી અદ્રાક્ષ અને ભ્રૂણમૂળ. આગળ 82 નિપત્રની સંજ્ઞા બાબતે અસંગતતા જણાવો. તો એમાં જવાબ આવશે ડી. ABR ના આવે એટલે ડી આવશે. BR, EBR, BRL એ નિપત્રની સંજ્ઞાઓ માટે વપરાય છે. આગળ 83 નંબરનો ક્વેશ્ચન, અસંગત વિકલ્પ પસંદ કરો. 83 નંબરનો ક્વેશ્ચન, અસંગત વિકલ્પ પસંદ કરો. તો એમાં જવાબ આવશે બોગનવેલ, કારણ કે ગલતોરો, પીલુડી, ધતુરો એ બધા એમાં બોગનવેલ પરિપુષ્પ છે. આગળ 84 નંબરનો ક્વેશ્ચન છે, અસંગત વિકલ્પ પસંદ કરો. તો કોટોલેરિયા, સસ્બેનિયા, ઇન્ડિગોફેરા અને પેટુનિયા. તો એમાં આન્સર આવશે ડી, પેટુનિયા, બરાબર. પેટુનિયા એ સુશોભન માટે વપરાય છે, બરાબર. આગળ ફલિત બીજાશયમાંથી ફળ બને. તો ફલિત બીજાશય પ્લસ પુષ્પાસનમાંથી કઈ રચના બને છે? તો ફલિત બીજાશય અને પુષ્પાસનમાંથી કૂટ ફળની રચના થાય છે, એટલે સી જવાબ આવશે. આગળ 86 નંબરનો ક્વેશ્ચન, અસંગત જોડ ઓળખો. તો એમાં ફેબેસી સિમ્બિકુળ સંગત કહેવાશે. તો અસંગત કયો આવશે? લીલિએસી સૂર્યમુખી કુળ છે એ અસંગત જોડ આવશે, કારણ કે લીલિએસી એ સૂર્યમુખી કુળ ના કહેવાય, એલિયમ કુળ કહેવાય. આગળ 87 નંબરનો ક્વેશ્ચન, જે માણસ વનસ્પતિશાસ્ત્ર ન હોય અને તે પુષ્પ ન હોવા છતાં તેને પુષ્પથી ઓળખે છે, પરંતુ ખરેખર તે પુષ્પ વિન્યાસ છે, તો સૂર્યમુખી એ પુષ્પ વિન્યાસનો પ્રકાર છે, એટલે અહીંયા 87માં જવાબ આવશે સી. આગળ આપણે વાત કરીએ 88 નંબરનો ક્વેશ્ચન, એકાંતરિક પર્ણવિન્યાસ અને કલગી પુષ્પ વિન્યાસ ધરાવતી વનસ્પતિ કઈ છે? તો એમાં આન્સર આવશે સી. રાઈમાં એકાંતરિક પર્ણવિન્યાસ જોવા મળે છે અને કલગી પ્રકારનો પુષ્પ વિન્યાસ જોવા મળે છે. આગળ 89 નંબરનો ક્વેશ્ચન, એકાંતરિક પર્ણવિન્યાસ અને ઉપરીજાઈ પુષ્પ વિન્યાસ ધરાવતી વનસ્પતિ કઈ છે? બરાબર. તો એમાં આન્સર આવશે બી, સૂર્યમુખી એકાંતરિક પર્ણવિન્યાસ અને ઉપરીજાઈ પુષ્પ વિન્યાસ ધરાવે છે. આગળ સ્માઇલેક્સ ખાલી જગ્યા કુળ ધરાવે છે. 90 નંબરના ક્વેશ્ચનમાં સ્માઇલેક્સ એ લીલિએસી કુળમાં આવેલી વનસ્પતિ છે.
91 ફલાવરણનો ખાદ્ય ભાગ ખાલી જગ્યા. તો ફલાવરનો ફલાવરણ નહીં ફ્લાવરનો ખાદ્ય ભાગ ખાલી જગ્યા. તો ફ્લાવરનો ખાદ્ય ભાગ એ પુષ્પવિન્યાસ કહેવાશે, કારણ કે ફ્લાવર જે શાકમાં આપણે ફ્લાવર કહીએ છીએ એ પુષ્પવિન્યાસ છે. આગળ 92 નંબરનો ક્વેશ્ચન. એક વનસ્પતિમાં પુષ્પ પતંગિયાકાર છે, જેમાં 2 પક્ષક અને 2 નવતલ દલપત્રો ધરાવે છે. તે વનસ્પતિ કયા કુળની? એક આમ તો ખરેખરમાં એક ધ્વજક, 2 પક્ષક અને 2 નવતલ દલપત્રો હોય છે. તો તે વનસ્પતિ કયા કુળની હશે? 92 નંબર પેપિલિયોનોઇડી એટલે કે ફેબેસી કુળ આવશે, કારણ કે ફેબેસી કુળને પહેલાં પેપિલિયોનેસી તરીકે ઓળખવામાં આવતી હતી. આગળ 93 લાક્ષણિક પુષ્પ જેમાં ઉચ્ચસ્થ બીજાશય અને પુષ્પના અન્ય ભાગો અધસ્થ હોય તો તેને શું કહેવાય છે? 93માં તો અધોજાયી પુષ્પ કહેવાય. લાક્ષણિક પુષ્પ જેમાં ઉચ્ચસ્થ બીજાશય હોય અને પુષ્પના અન્ય ભાગો અધસ્થ હોય તો એવા પુષ્પને અધોજાયી પુષ્પ કહેવાય છે. આગળ 94 ત્રિઅવયવી પુષ્પ, ઉચ્ચસ્થ બીજાશય અને અક્ષવર્તી જરાયુ વિન્યાસ કોનું ઉદાહરણ છે? તો લીલિએસી કુળનું. આગળ કયા કુળનું લક્ષણ છે? તો લીલિએસી કુળનું. પછી આગળ 95 જીવાકાર દલપુંજ શેમાં જોવા મળે છે? સૂર્યમુખીમાં. આગળ રાઈમાં 96 નંબરનો ક્વેશ્ચન. રાઈમાં પુષ્પવિન્યાસ, કલિકાંતર વિન્યાસ અને જરાયુ વિન્યાસ અનુક્રમે કયા છે? તો રાઈમાં કલગી પ્રકારનો પુષ્પ વિન્યાસ જોવા મળે છે, ધારાસ્પર્શી પ્રકારનો કલિકાંતર વિન્યાસ જોવા મળે છે અને ચર્મવર્તી પ્રકારનો જરાયુ વિન્યાસ જોવા મળે છે. એટલે જવાબ થશે બી. આગળ 97 નંબરનો ક્વેશ્ચન. લીલિએસી, ફેબેસી અને સોલેનેસી કુળની વનસ્પતિમાં સ્ત્રી કેસરની સંખ્યા કેટલી છે? તો એમાં આન્સર આવશે એ. લીલિએસી કુળમાં 3, પછી ફેબેસી કુળમાં 1 અને સોલેનેસી કુળમાં સ્ત્રી કેસરની સંખ્યા 2 છે. બરાબર, એટલે 1 જવાબ આવશે. આગળ આંકડો 98 નંબરનો ક્વેશ્ચન. આંકડો એકસ્પોટી ફળ છે, તો પ્રાવરને કયા પ્રકારનું ફળ કહેવાય? તો બી પ્રાવર બહુસ્પોટી ફળ કહેવાય. આગળ આપણે વાત કરીએ 99 નંબરનો ક્વેશ્ચન. અસ્ફોટનશીલ શુષ્ક ફળના સંબંધિત અસંગતતા જણાવો. સપક્ષ, ચર્મફળ, સેબિયા કે કાષ્ઠફળ? તો અસંગત આવશે સેબિયા, કારણ કે સેબિયા એ રસાળ ફળનો પ્રકાર છે અને સપક્ષ, ચર્મફળ અને કાષ્ઠફળ એ અસ્ફોટનશીલ શુષ્ક ફળના પ્રકારો છે, જ્યારે સેબિયા એ રસાળ ફળનો પ્રકાર છે. બરાબર. આગળ 100 નંબરનો ક્વેશ્ચન છે. પુષ્પસૂત્રોની રચનામાં અનિયમિત પુષ્પ માટેની સંજ્ઞા કઈ છે? તો અહીંયા તમને બીજી 2 સાઇન આપી નથી. અનિયમિત માટે આપણે આવી રીતે પર્સન્ટેજ રાખીએ છીએ, અથવા તો અનિયમિત માટે આ પ્રકારની સાઇન આપણે રાખીએ છીએ. બરાબર. ગોળ અને એની અંદર આવી ઊભી નિશાની અનિયમિત પુષ્પ માટે રાખીએ છીએ, અથવા તો આમ ટકાની જે નિશાની હોય એવી સાઇન રાખીએ છીએ. તો અનિયમિત પુષ્પ માટે આ બેમાંથી તમે કોઈ પણ એક સાઇન છે એ અનિયમિત પુષ્પ માટેની છે, જ્યારે ગોળની અંદર પ્લસની નિશાની એ નિયમિત પુષ્પ માટેની સાઇન છે. તો તમે એમાં અહીંયા કરી દો ગોળ અને એની અંદર ઊભું લીટું જે અનિયમિત પુષ્પની સાઇન છે, એટલે તમારો આન્સર થશે એ.